નમસ્તે બાળકો, આજે આપણે ચોથા ધોરણમાં હિન્દી ભણીશું. તમારા માટે હિન્દી છે એ નવું છે, બરાબર? નવું છે એટલે આપણે અત્યારે ચિત્ર જોઈને ભણવાનું છે. ચિત્ર જોઈને તમારે એનો ખ્યાલ મેળવવાનો છે. તમારા માટે હિન્દી મૂળાક્ષર પણ નવા છે, પછી આપણે મૂળાક્ષર શીખશું. પહેલાં આપણે અહીં નઈ રાહ પાઠ છે એના વિશે ભણીશું કે અભ્યાસ 1 એમાં છે કે પહેચાનીએ એટલે કે ઓળખીએ, પઢીએ ઓર બોલીએ. બરાબર? यहाँ पे मैं બોલુંગી, હું બોલું એનું ગુજરાતી પણ હું તમને કરતી જઈશ. અહીં પતંગ, પતંગ એટલે પતંગ, હિન્દીમાં એને પતંગ કહેવાય છે અને ગુજરાતીમાં પણ એને પતંગ જ કહેવાશે. તોતા, તો એ તો બધાને ગમતું પક્ષી છે એટલે કે પોપટ. પછી મોર, મોર પણ બધાએ જોયો જ છે. મોર એટલે મોર, એને હિન્દીમાં પણ મોર કહેવાય અને ગુજરાતીમાં પણ એને મોર કહેવાય છે. ઘોડા, ઘોડા એટલે ઘોડો, હિન્દીમાં ઘોડા કહેવાશે, એને ઘોડો એમ ન કહેવાય, એને ઘોડા કહેવાશે અને ગુજરાતીમાં ઘોડો એક છે. હાથી, હાથીને ગુજરાતીમાં હાથી જ કહેવાય અને હિન્દીમાં પણ હાથી જ કહેવાશે. ઘર, ઘર એટલે ઘર, બરાબર? હિન્દી ગુજરાતી બેયમાં ઘર કહેવાશે. પછી રથ, રથને ગુજરાતીમાં પણ રથ કહેવાશે અને હિન્દીમાં પણ. આ છે મોટર, મોટર એટલે મોટર. પેડ, જો અહીંયા શબ્દો બદલાશે કે ઝાડ છે એને પેડ કહેવાય. શું કહેવાશે? પેડ. પછી આ છે પપૈયું, એને હિન્દીમાં કહેવાશે પપીતા. આ છે ટમેટું, એને હિન્દીમાં કહેવાશે ટમાટર. આ છે ડમરું, એટલે ડમરું જ કહેવાશે. ઠઠેરા એટલે જે વાસણ બનાવનાર છે એને ઠઠેરા કહેવાય, કંસારા જેને કહેવાય છે એ ઠઠેરા. છાતા, જોજો છત્રી છે ને છાતા કહેવાય. શું કહેવાશે? છાતા. પછી સીઢી, એને સીડી કહેવાશે, દાદર કહેવાશે, બરાબર? સપેરા એટલે આ મદારી જેને કહેવાય, સપેરા સાપ પકડનારો મદારી, એને સપેરા કહેવાશે. પછી થન એટલે આ ગાયના જે આંચળ છે એને થન કહેવાશે. શું કહેવાશે? થન. પછી યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. પછી ધનુષ એટલે બાણ, હિન્દીમાં એને ધનુષ કહેવાશે, ગુજરાતીમાં એને બાણ અથવા તો તમે એને ધનુષ્ય પણ કહી શકો. ક્ષત્રિય એટલે ક્ષત્રિય અને ઋષિ એટલે ઋષિ. હવે તમને એક ખ્યાલ આપી દઉં કે આપણે ગુજરાતીમાં સીધું જ લખતા હતા કે ધારો કે યજ્ઞ લખીએ તો યજ્ઞ ઉપર આપણે લીટી કરતા નથી ગુજરાતીમાં, પણ હિન્દીમાં આપણે લીટી કરવી પડશે. આ જે છે જો અહીં લીટી કરેલી છે એટલે ઉપર શિરોરેખા દોરવી પડશે, જેને શિરોરેખા કહેવામાં આવે છે, બરાબર? હવે આપણે અભ્યાસ 2 દેખકર સહી રૂપ મેં લીખીએ. હવે તમારા આવશે મૂળાક્ષર, જેને કક્કો આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર? અહીં ઘ, તો ગ હિન્દીમાં આવી રીતે લખવાનો. મ ઉપર જોઈને તમારે અહીં લખવાનું થશે. હું 1-2 શબ્દ લખીશ, તમારે છે ને આ ઉપર જોઈને બધા શબ્દો તમારે લખવાના થશે. જો ગુજરાતીમાં આપણે મ લખીએ તો આપણે આવી રીતે એને વળાંક આપીએ, મરોડદાર કરીએ. જ્યારે હિન્દીમાં મ લખવાનો થશે ત્યારે આમ સીધી લીટી જ કરવાની રહેશે. બધા જ અક્ષરમાં સીધી લીટી આવશે અને આવી રીતે ઉપર શિરોરેખા કરવાની થશે. જો ન લખેલો છે તો નને વળાંક આપેલો નથી, મરોડદાર નથી, એની સીધી લીટી જ છે. આ છે ર, આ શ. જો તમે હિન્દીમાં કોઈ પણ દિવસ આવી રીતે મરોડદાર અક્ષર તમારે કરવાના નથી, સીધી લીટી જ આવશે અને ઉપર શિરોરેખા. આ શ, આ જ્ઞ, અક્ષ. વ છે, જો વ હિન્દીમાં આવી રીતે વારીને કરવાનો, આપણે ગુજરાતીમાં આવી રીતે વ કરીએ છીએ અને છૂટું રાખીએ છીએ, જ્યારે હિન્દીમાં એને
આપણે આવી રીતે વારીને કરવાનું છે. આવી રીતે વારીને આમ સીધી લીટી કરવાની છે. આ વ, પ, શ, ટ. જો હિન્દીમાં તો આવી રીતે, જ્યારે ગુજરાતીમાં આપણે આવી રીતે કરીએ છીએ, બરાબર. હિન્દીમાં તમારે આમ લીટી કરવાની છે અને પછી આમ કરવાનું છે, એટલે ટ થઈ જશે. જે એવી રીતે આમાં ઠમાં પણ આવી રીતે કરશું, બરાબર. ડમાં પણ તમે આવી રીતે આમ કરવું પડશે, બરાબર. ઢ પણ એવી રીતે, જેવી રીતે અહીં લખેલું છે એવી જ રીતે અહીં કરવાનું થશે. ઢ, બરાબર. તમને દેખાશે અક્ષર એક સરખા, પણ લખાણમાં એને આવી રીતે લખવાનું થશે. આમ લીટી કરવાની ને પછી આવી રીતે વાળવાનું. પછી આવશે ત. જો ગુજરાતીમાં આપણે ત આવી રીતે લખી દઈએ છીએ આમ, પણ એવી રીતે લખવાનું નથી, આમ વાળવાનું છે અને આમ સીધી લીટી કરવાની છે. થ, થાળીનો. આ ધ છે, જુઓ. ધ સેજ અલગ છે. આપણે ગુજરાતીમાં ધ આવી રીતે કરીએ છીએ, જ્યારે હિન્દીમાં ધ કરવા માટે તમારે એને આવી રીતે અહીં ગોળ મીંડું કરીને આવી રીતે શિરોરેખા દોરવાની થશે. પછી ઘ, ઘમાં આવી રીતે ગોળ વાળવાનું. જો આ બેમાં ડિફરન્સ છે. અહીં ગોળ વાળેલું છે, અહીં વાળવાનું નથી. ન વાળેલું હોય એ ઘરનો ગ, અને જ્યાં વાયરું છે એ ધજાનો ધ. ખ્યાલ આવ્યો? ય, આ હ, છ, ત્ર અને આ રૂ, બરાબર. આ હિન્દીમાં તમારે અહીં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે બધા જ અક્ષર તમારે લખવાના છે, બરાબર. અહીં આ બધા જ અક્ષર હું જે બોલી એ પ્રમાણે બોલતું જવાનું અને તમારે લખતું જવાનું છે. હવે આપણે અભ્યાસ 3 તરફ જઈએ તો ગુજરાતી और हिंदी वर्णों को समझिए, बोलिए, पढ़िए और लिखिए. तो હું અહીંયા બોલીશ. જો ગુજરાતી છે ઘ, અહીંયા તમારે હિન્દીમાં ગ લખવાનો થશે. શેમાં લખવાનો છે? હિન્દીમાં. આવી રીતે મેં લખ્યો ને એવી રીતે લખવાનું. પછી મ, બરાબર. અહીંયા તમારે આવી રીતે મ. એટલું યાદ રાખવાનું કે આમ વારવાનો નથી, જે એનો પગ છે એને વારવાનો નથી. હવે ન, ર, બરાબર. આવી રીતે શ, શરણાઈનો. આવી રીતે તમારે લખવાનું છે. સસલાનો સ, જ્ઞ. આવી રીતે તમારે લીટી કરવી પડશે. ક્ષ, બરાબર. હવે આવશે વ. આવી રીતે વ કરી દેવાનો. પ, શ, ટ. જો ટ આવી રીતે કરવાનો છે. ઠને પણ આમ લીટી કરીને આવી રીતે કરવાનો. ડને પણ આવી રીતે લીટી કરીને કરવાનો છે. ઢ આવી રીતે કરવાનો છે. ત, બરાબર. ઉપર શિરોરેખા દોરવાનું ભૂલવાનું નથી. તમારા માટે નવું છે એટલે તમારે પ્રયત્ન કરવાનો છે ઘરે અને શીખવાનું છે. આ ધ છે ધજાનો, એટલે મેં અહીં વાયરું છે. આ ઘરના ઘમાં વારવાનું નથી, બરાબર. ય, હ આવી રીતે હ કરવાનો છે. છ, છત્રીનો આમ લીટી કરીને કરી દેવાનું. ત્ર, બરાબર. પછી રૂ. આવી રીતે જોઈ લો. આવી રીતે તમારે આ હિન્દીમાં અક્ષર લખવાના છે, પ્રયત્ન કરવાનો છે. નોટબુકમાં પણ તમારે આ અક્ષર લખીને હિન્દીની નોટબુકમાં હિન્દીની એક નોટ તમારે બનાવવી પડશે. તમારા માટે નવું છે એટલે એક નોટ તમે 100 પેજની લઈ અને હિન્દીમાં તમારે નોટબુકમાં આ જે શબ્દ છે એ નોટબુકમાં લખવાના છે, નોટબુકમાં. અને આ જે મૂળાક્ષર છે એ પણ નોટબુકમાં લખવાના છે અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ અહીં તમારે લખવાનું
છે કે હું આજે આટલું જ તમને ચલાવું છું કારણ કે તમને લોકોને વાર લાગશે, નવું છે અને વિડીયો દ્વારા છે એટલે તમને થોડી ઓછી સમજ પડશે, પણ તમે વારંવાર એનો મહાવરો લખવાનો કરશો એટલે તમને આવડી જશે. બોલતા જઈને લખવાનું છે. તમે બોલશો નહીં તો તમને આવડશે નહીં, એટલે તમારે બોલતા જઈને લખવાનું છે. હું જેમ બોલી એમ તમારે બોલીને લખવાનું છે.